એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી. સપ્તેશ્વર મહાદેવની વિવિધ મુદ્દાઓ કાગળ પર કંડારતા ભક્તની અનોખી આરાધના શિવ દર્શનને અનેક ભક્તોએ નિહાળ્યું. સાબરમતી નદી કિનારે આવેલા પ્રાચીન શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરે 17 અને 18 ઓગસ્ટે ભવ્ય શિવ દર્શનનું આયોજન થયું. 2 દિવસ ચાલેલા કાર્યક્રમમાં અનેક ભક્તોએ હાજરી આપી. આ અવસરે અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલે દોરેલા 251 ચિત્રો ભક્તોને દર્શનાર્થે મૂકવામાં આવ્યા. દેશના દ્વાદશ જ્યોતિર્લિંગનો સહિત મહાદેવની વિવિધ મુદ્દાઓ દર્શાવતા ચિત્રો હસમુખભાઈએ માત્ર લાલ અને કાળા પેનથી કાગળ પર કંડાર્યા છે. હસમુખભાઈએ 2006થી શ્રી સોમનાથથી પ્રારંભ કરી સતત 12 વર્ષ સુધી ભારતના તમામ જ્યોતિર્લિંગમાં શિવ દર્શન યોજી અનોખી યાત્રા પૂર્ણ કરી હતી. 2017માં યાત્રા તૃણેશ્વર જ્યોતિર્લિંગે પૂર્ણ થતાં તેમણે ગુજરાતના પ્રાચીન શિવાલયોમાં શિવ દર્શન યોજવાનું નક્કી કર્યું છે. ભગવાન શિવ પ્રત્યેની અડગ શ્રદ્ધા, કઠિન પરિસ્થિતિઓ અને ભક્તોની સહાયથી શરૂ થયેલી આ યાત્રા આજે અનેક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. બ્યુરો રિપોર્ટ સંજય ગાંધી, હિંમતનગર. ખબર ન્યૂઝ, હિંમતનગર.